મમ્મી, આજે સ્વીટી જ્યારે બજારમાં ગઈ ને તો રિયા ભાભી મળ્યા હતા. હા તો મમ્મી, રિયા ભાભી તો જેમ ફાવે એમ બોલતા હતા કેમ શું કામ? અને તમારી વિશે તો ના બોલવાનું બોલતા હતા કે તારી સાસુ નફ્ફટ છે. અને મારીથી તો છે ને જરાય સહન ન થયું. એનો જીવ ને ઓલી વીટીમાં છે. હા હા મને ખબર છે કે એનો જીવ વીટીમાં છે. પણ મમ્મી, આ વીટીની શું લપ છે? અરે બેટા મારા પપ્પા જીવતા હતા ને ત્યારે અમને બંને ભાઈ બહેનને એક એક વીટી આપી હતી. જોકે હું તો ભૂલી ગઈ હતી, પણ પછી જ્યારે મને યાદ આવ્યું ને ત્યારે મેં મારા ભાઈ પાસે વીટી માંગી અને મારા ભાઈએ મને વીટી આપવાની ના પાડી દીધી. કહી દીધું મારી પાસે તો છે જ નહીં, મેં તને આપી દીધી. તો મને આપી હોય તો મને યાદ ન હોય. પણ હવે મને ખબર પડી ગઈ કે એની દાન મને વીટી આપવાની છે જ નહીં. અરે મારા ભાગની વીટી એને ખાઈ જાવી છે, પણ મજિયારાનું આજ સુધી કોઈને હૈદું નથી અને હદવાનું નથી. પણ મમ્મી, ખાલી આ વીટીના લીધે આમ સંબંધ થોડો બગાડાય. ભૂલી જાવ ને એ વીટીને. ઈ ખાલી વીટી હોત ને તો એકવાર તારી મમ્મી ભૂલી જાત, પણ એ વીટી મારા પપ્પાની નિશાની છે અને એ આપવાની એ મને ના પાડે છે. બસ મને એ જ વાતનો વાંધો છે. બાકી અહીંયા તારા બાપાને ઘરે 1 કિલો હોનું મને ચડાવ્યું છે. આ જોતો નથી બધું હે? તો મારે હું એક વીટીની ભૂખ હોય? સાચી વાત છે મમ્મી. અને તમે શું મમ્મીના ભાગનું છે, એના હકનું છે, તો ઈ લોકો શું કામ રાખે? અને ઓલી તો એવી રીતે બોલતી હતી ને જેમ કે બધું ઈ લોકોનું જ છે. ઈ કે સોનાનો ચેન લઈ લીધો ને તારે બધું. કહેવાય ને તું તારા બાપના ઘરેથી આણામાં લઈને આવી છો તે ચપડ ચપડ કરજો. તારામાં એટલી ત્રેવડ હોય તો એને કહી દેવાય કે તું જા મારા હાવ હારે વાત કરી લે. અરે મેં કીધું મને કે તુંય તારા હાવથી છેટી રહે છે, બાકી તને આવા રવાડે ચડાવી દેશે. બોલો લ્યો. સ્વીટી, તું પણ મમ્મીની હારોહાર. હારોહાર એટલે હું તો છે ને 100% મમ્મી સાથે જ છું. મને ઈ પૂરી રીતના છે. આપણા હકનું હોય ઈ લેવું જ જોઈએ. બરાબર છે મમ્મી. તમારા ભાઈ છે. હા તો હું એને ભાઈ જ માનું છું ને. ક્યાં મારો દુશ્મન માનતી હતી? જે દિવસથી આ વીટીની રામાયણ ચાલુ થઈ છે તે દિવસ તો ઈ મારો દુશ્મન થઈ ગયો છે. તું વિચાર કર, આ એક આંગળીની વીટી ઘટે છે, ઈ આવી જાય તો હું પહેરી ન લઉં? તમારે હું લાવી આપું? તારી લાવેલી નથી જોતી ભાઈ. એમ તો તાર પપ્પાએ 25 કરાવી દીધી. ઓ પડી. મેન વાત ઈ છે, વાત વીટીની નથી. જે પોતાના હકનું છે ઈ લે ને, શું કામ ના લે? અને હા, આજે તો ખાલી વીટીનો સવાલ છે, નહીં ને કઈક બીજી મોટી વસ્તુ હોત તો તે લોકો પચાવી પાડે જ ને. ખોટું બોલીને, ઈ ખોટું બોલીને કે મેં તને વીટી આપી દીધી છે. હવે મને યાદ ન હોય, મને વીટી આપી હોય તો? પણ મામા તો બહુ સારા માણસ છે. તો મામાને કોડે બેસા જા. તમે ને દર વખતે એમનું તાણવાનું રહેવા દ્યો. સગી માં આ છે ને ઈ ઓળખતી હોય ને નાનપણથી બે ભાઈ બેન હારોહાર મોટા થયા છે. સ્વીટી, આ માં છે તો એ મામા છે. એ તો તને ખબર છે ને. હા બોલી જા હવે. તારી આની પછીનો ડાયલોગ મને ખબર છે, બોલી જા. કે મામામાં તો બે માનો પ્રેમ છુપાયેલો હોય, એટલે આ મમ્મી પ્રેમ કરે ને એટલો ડબલ પ્રેમ મારા મામા કરે. આજ બોલવા જાતો તો ને આ જૂનું થઈ ગયું. ઈ પહેલાના જમાનામાં મામા કરતા હતા, અત્યારે તો મામા કંસ કરતાય જાય એવા હોય. પણ આ મારા મામા રહ્યા ને એ એવા નથી. તું જાને ભાઈ, મારો મગજ હલાય માને નકામું મારથી કઈક બોલાય જાય. નહીં મમ્મી, શાંત થઈ જાઓ. અને વીટી તો આપણે લઈને જ રહેશું. અને હવે પછી ઓલી મને મળે ને, તમે કયો ને તેના ઘરે જઈને કાઢી આવું. બોલો વીટી. ના ના ના, આપણે એવા હરામી માણસો થોડાક છે. પણ વીટી તો હું લઈને જ રહી. મારા ભાગનું એક આટલું ન જવા દો. વીટી લઈ જાઓ. મમ્મી, તમે તો સમજો. એ સમજવાની જરૂર તારે છે. એક વીટી વધશે ને તો તારે ભવિષ્યમાં કઈક કામ લાગશે. હાલી મળ્યો છો તે. મારે નથી જોતી એવી વીટી. કેમ નથી જોતી? કેમ નથી જોતી? હા, જે વીટી સંબંધ બગાડે એ વીટીને મારે શું કરવી? કાઈ નો કરવાનું હોય ને વેચો એટલે ફદિયા આવે ને ફદિયા આમ કામ લાગે. આને સમજાય ને આ ગોગાને. ઈ નો સમજે મમ્મી. હું તો ઈ વિચારું છું કે તમારો દીકરો છે ને. હા હા મારો જ છે. હવે તું વધારે બોલશો. તો પણ તમારો દીકરો હોવા છતાં બરાબર તમારી વહુ થઈને હું ઊભી છું તો ઈ કેમ નથી ઉભા રહેતા તમારી હારે? ખબર નહીં હવે. એના મામા ઉપર ઉતરો, અમુક મોસાડ ઉપર ઉતરે ને એમાં એની ઉપર ઉતરો. માં કે મામાની વાત નથી. હું તો ઈ જોઉં છું કે આ તમારા ભાઈ બહેનનો સંબંધ ના બગડે.
આમાં વધ્યું છે શું? બગડી તો ગયો છે. મમ્મીના મનમાં ઈ કચાસ છે જ ને કે એક વીટી નથી આપી. ઈ લોકોને સમજવું જોઈએ કે બેન પ્રેમથી માંગે એની પેલા દઈ દેવાય. શું કેવું મમ્મી? ઈ વાત તો સાચી જ છે ને. આ તારા લગ્નમાં નહોતા આવ્યા, મામેલું કરવું પડે એટલે. નતર ગમે એવો ભાઈ હોય, ભલે ને આપણે ન બોલતા હોય, હે ને હારા મોડા પ્રસંગે આવીને ઊભો ન રહે, પણ એના જેવું પેટ મેલું કોઈ નથી. તને નો ખબર હોય આ બધી? તમે નહીં સમજો. એ ભાઈ, મારે ન સમજવું. તારે સમજવું હોય ને તો સમજ ન તો જાવ દાયરા. મમ્મી શાંત થાવ, હું જ એમને લઈને જાઉં છું. અને તમે છે ને મમ્મી આમે હું લપ લપ કરો. હાલો, બરાબર જ કહે છે. કઈ હું માણા હોય તો એક વીટી હાટો કોકનો જીવ લઈ લે એટલે આ કે જાતિ કરી દો. કંટોલા જાતિ કરી દે. બાપ દાદાની છે ને બે થાપા મારી દીધા હતા, મકાનમાં ભાગ નથી માંગ્યો. હા, ઉભો રહે તો ભાઈ. હા, શું વાત છે અશોકભાઈ? કેમ મને રોક્યો? કઈ કામ હતું? હા, તારી વાત હું 1 કલાકથી જોઉં છું. અરે એમાં એવું થયું ને કે આજે થોડું ઓફિસે જવામાં લેટ થઈ ગયું. સવારે ઉઠવામાં જ લેટ થયું હતું ને એ માટે. બોલો ને, પણ શું કામ પડ્યું તમારે મારું? ભાઈ, આ મારા મમ્મી ને તારા પપ્પાની વચ્ચે જે આ વીટીની વાત લઈને લપ ચાલી રહી છે ને, એના વિશે જ મારે વાત કરવી છે. હવે ભાઈ, આ વીટીની બાબતે તો શું વાત કરવી ને, મને તો એ સમજાતું નથી. હવે પપ્પા એમ કહે છે કે હા, તમારા મમ્મી એટલે કે મારા ફઈ વીટી લઈ ગયા છે, અને મારા ફઈ એટલે કે તમારા મમ્મીનું એવું કહેવું છે કે એ વીટી નથી લઈ ગયા. હવે આમાં કોણ સાચું અને કોણ ખોટું એ તો આપણને કઈ રીતે ખબર પડશે? ભાઈ, આનો કઈક રસ્તો તો કાઢવો પડશે ને. કારણ કે હા, તારા પપ્પા એટલે મારા મામા અને મારા મમ્મી એટલે કે તારા ભાઈ. આપણે અંદરો અંદર આમ દુશ્મનાવટ થાય એ તો સારી વાત ન કહેવાય ને. સમાજમાં આપણું કેવું નામ બદનામ થાય. એ જ તો વાત છે મારા ભાઈ. કારણ કે હા, ના તો ફઈનો સ્વભાવ એવો છે કે ના તો મારા પપ્પાનો સ્વભાવ એવો છે. કોઈનો સ્વભાવ એવો તો નથી જ કે કોઈ વસ્તુ પોતાની પાસે રાખી લે અને જૂઠું બોલે. એટલે આ આખી વાત શું છે ને એ પહેલા તો જાણવી પડશે. મને તો જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી મને તો એવું લાગે છે કે નક્કી આ બંનેમાંથી કોઈકના હાથેથી આ વીટી ક્યાંક આડા હાથે મુકાઈ ગઈ છે, એટલે જ નહીં મળતી. મને પણ એવું જ લાગે છે. અને તને ખબર છે, હા, વીટીની માથાકૂટમાં ઘરે એટલું એની જ વાત હાલે છે. એ મારા ઘરમાં પણ એવી જ હાલત છે. આ મારા પપ્પા છે ને સવારે ઉઠે ત્યારથી લઈને રાત્રે સૂવે ત્યાં સુધી કે આ બેન વીટી લઈ ગઈ છે ને હું કામ મારી સાથે આવું કરે છે. હવે એક સગી બેન પોતાના ભાઈ સાથે આવું ખોટું બોલીને શું કામ પાછી વીટી માંગે છે? મારા પપ્પાનું એવું કેવું છે. વાત જ એ છે. હા, પણ ભાઈનું શું કેવું છે? જો મારા મમ્મીને હું ઓળખું છું ત્યાં સુધી તો એ ખોટું તો ના જ બોલે. કે મને તારા પપ્પા પર પણ મને વિશ્વાસ છે કે એ પણ ખોટું ના બોલે. પણ હા, થયું છે શું ને એ જ નથી ખબર પડતી. હવે આ બધી વાતમાં આપણે મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે આપણે હવે શું કરવું. જો આમને એમ ચાલતું રહ્યું ને તો અત્યારે તો માત્ર બંને વચ્ચે મતભેદ છે, પણ આ ઘરમાં ડખા થતા વાર નહીં લાગે ને બંને પરિવાર છૂટા થઈ જશે. હા, હા, એવું થાય ને એ પહેલા આપણે કંઈક તો કરવું જ પડશે. હા, હું પણ નથી ઈચ્છતો કે હા આપણા સંબંધ બગડે. હા, એ તો છે જ ને ભાઈ. કારણ કે નાનપણથી આપણે બંને ભાઈઓ એકબીજાના ઘરે રમીને મોટા થયા છે. આપણા લોકોમાં પ્રેમ કેટલો હતો, એકબીજા વગર એકબીજાને ચાલે એમ નથી. અને અત્યારે એ જ બંને ભાઈ બહેન વચ્ચે ઝઘડા થાય છે. આ ઝઘડા જોઈને મને તો જરા પણ સારું નથી લાગતું. હા, આનો કંઈક રસ્તો તો કાઢવો પડશે. રસ્તો તો 100% કાઢવો જ પડશે, પણ શું કાઢવું ને અત્યારે સમજ નથી પડતી. એક કામ કરો, તમે છે ને તમારી રીતે શાંતિથી વિચારવાની કોશિશ કરો અને હું મારી રીતે શાંતિથી વિચારું. જો તમને કોઈ વિચાર આવે ને, કોઈ રસ્તો સૂઝે ને તો મને કોલ કરી દેજો. નહીતર મને કોઈ એવો વિચાર આવશે
કે કઈ આઈડિયા આવશે ને તો હું તમને કોલ કરી દઈશ. ભલે. આપણે મળીને વાતચીત કરી લઈશું. હા બોલો બાકી બીજું તો કઈ ઘરમાં પ્રોબ્લેમ નથી ને? ના ખરે બસ આ એક વાતનો જ પ્રોબ્લેમ છે, બીજું તો ચાલ્યા હવે કરે. ખોટે ખોટી ચિંતા નહીં કરતા. આ બધું હવે આપણે ભગવાન ઉપર છોડી દઈએ. આ ભગવાન છે ને એ બધું સારાવાના કરશે. હા જલ્દી હવે આ વાત બંધ થાય ને તો સારું, બીજું કઈ નહીં. પેલા તને ખબર છે ને ભાઈ, હા, મામા કેટલી વાર અમારી ઘરે આવતા, પણ અત્યારે તો જો એ જ તો પ્રોબ્લેમ છે. એટલે તમે લોકો પણ હા અમારી ઘરે આટો આવતા અથવા રોકાવા આવતા ને તો અમને પણ સારું લાગતું. પણ અત્યારે તો કેટલા સમયથી મારા ફઈ મારી ઘરે જ નથી આવ્યા. પણ કઈ નહીં, કઈક તો રસ્તો નીકળશે ને. હા હા મેં કીધું ને તમને, ભગવાન છે ને ક્યાંકથી કંઈક તો રસ્તો દેખાડશે. ઓલું કહેવાય છે ને કે ગમે એટલું અંધારું હોય ને પણ આપણને ખુદ ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ હોય ને તો એ ઘનઘોર અંધારામાં પણ એક રોશનીની કિરણ મળી જ જાય છે આપણને. હા હાચી વાત છે. સારું તો હવે મારે ઓફિસે જવામાં થોડું લેટ થશે એટલે હું નીકળું, હા પછી મળીએ આપણે. હા સારું, સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, હવે આ વાતનો છેડો આવે ને તો સારું.